નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગો છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે। દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોના એરપોર્ટ પર ઇન્ડિગોની લગભગ 400 ફ્લાઇટ્સ રદ થઈ હતી। હજારો મુસાફરો 12 થી 14 કલાક સુધી એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે, જેના કારણે ભારે હાહાકાર મચી ગયો છે। તો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પણ 155 ફ્લાઇટ રદ કરાઈ છે। આમ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા છેલ્લા 4 દિવસમાં 1700થી વધુ ફ્લાઇટ રદ થઈ છે। અમદાવાદ એરપોર્ટ પર તો ઇન્ડિગો ચોર હે, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા હતા। ઇન્ડિગો એરલાઇન્સ ભારતના સ્થાનિક મુસાફરોના ટ્રાફિકના 60%થી વધુ હિસ્સો ધરાવે છે। આ સંકટના લીધે દેશભરના હજારો મુસાફરો પ્રભાવિત થયા છે અને વિવિધ ભારતીય એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ છે। આવી સ્થિતિ સર્જાતા દેશમાં ઇકોનોમીને પણ ભયંકર અસર પહોંચી છે। ઇન્ડિગો દ્વારા સત્તાવાર રીતે સ્ટાફની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનને કારણભૂત ગણાવવામાં આવ્યું છે। તો આ સંકટ પાછળનું કારણ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમો હોવાનું પણ કહેવાય છે। આ નિયમો ક્રૂ માટે મહત્તમ ફ્લાઇટ કલાકો, ડ્યુટી સમયગાળો અને લઘુત્તમ આરામની આવશ્યકતાઓ નક્કી કરે છે। નવા નિયમો ક્રૂ માટે વધુ માનવીય અને આરામદાયક રોસ્ટરિંગ સુનિશ્ચિત કરે છે, પરંતુ એરલાઇન ઝડપથી વધતી જતી પાયલટ્સની અછતનો સામનો કરી રહી છે। ઇન્ડિગોના પ્રવક્તાએ આ સમસ્યા અંગે માફી માંગતા એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહ્યું હતું કે અમારી ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વિલંબ અને વિક્ષેપો થયા છે, જેના માટે અમે અમારા બધા મુસાફરોની માફી માંગીએ છીએ। નાની ટેકનિકલ સમસ્યાઓ, શિયાળા સંબંધિત શેડ્યુલમાં ફેરફાર, ખરાબ હવામાન, હવાઈ ટ્રાફિકમાં વધારો અને નવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો સહિત અનેક ઓપરેશનલ પડકારોને કારણે ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વિક્ષેપો થયા છે। તો ઇન્ડિગોએ મુસાફરોને રિફંડના પૈસા પરત કરવાની પણ વાત કરી હતી। એરલાઇને એક્સ પર પોસ્ટ શેર કરી, જેમાં કહ્યું કે 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ટિકિટ્સને રિશેડ્યુલ અથવા કેન્સલેશનનું સંપૂર્ણ ધ્યાન રખાશે। તેની સાથે જ રિફંડની પ્રોસેસ પણ ઓટોમેટિકલી શરૂ થઈ જશે। આ સંકટના લીધે કોઈ હનીમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા છે, તો કોઈ વરવધુ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા નથી। એક તરફ ઇન્ડિગોની ફ્લાઇટ્સ ધડાધડ રદ થઈ રહી છે, આ દરમિયાન અન્ય એરલાઇન્સના ભાડામાં પણ ધરખમ વધારો થયો છે। મુસાફરો વૈકલ્પિક ફ્લાઇટ્સ શોધી રહ્યા છે અને સામાન્ય કિંમત કરતાં 10 ગણા ભાવે ટિકિટ ખરીદી રહ્યા છે। બુકિંગ સાઇટ મેક માય ટ્રીપ અનુસાર 6 ડિસેમ્બરે દિલ્હીથી બેંગલુરુની સૌથી સસ્તી ફ્લાઇટ 40,000થી વધુ કિંમતની હતી, જ્યારે કેટલીક ફ્લાઇટ્સ 80,000 સુધીની કિંમતની હતી। કેન્દ્ર સરકારે ઇન્ડિગોની પરિસ્થિતિની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે। તો આ સિવાય હેલ્પલાઇન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે। આજે વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી કુલ 9 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। અગાઉ ગઈકાલે પણ 2 ફ્લાઇટ્સ રદ થઈ હતી અને 2 મોડી પડી હતી। ઇન્ડિગોની આ સ્થિતિને કારણે ફસાયેલા મુસાફરોને રાહત આપવા માટે એર ઇન્ડિયા આજે અને આવતીકાલે દિલ્હી, વડોદરા, દિલ્હી સેક્ટર પર વધારાની 2 ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે। નોંધનીય છે કે ઇન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઇન છે, જેની પાસે 434થી વધુ વિમાનો છે અને તે એક દિવસમાં 2300થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જે દેશની 60%થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સને આવરી લે છે। હાલમાં તેની પાસે 5,456 પાયલટ અને 10,212 કેબિન ક્રૂ મેમ્બર સહિત 41,000થી વધુ કાયમી કર્મચારીઓ છે। જોકે ઇન્ડિગો આ સંકટ માટે નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમોને જવાબદાર ઠેરવી રહી છે। મીડિયા રિપોર્ટ અનુસાર નવા નિયમોમાં પાયલટો માટે દૈનિક ઉડાનના નિયમો ઘટાડીને 8 કલાક કરાયા છે। નાઇટ લેન્ડિંગની સંખ્યા 6 થી ઘટાડીને 2 કરવામાં આવી છે અને ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખવામાં આવ્યો છે। આ મોટા બદલાવ પછી એરલાઇનની શેડ્યુલિંગ સિસ્ટમ હજુ સંપૂર્ણપણે સ્થિર થઈ ન હોવાથી ઘણા મહત્વપૂર્ણ રૂટ્સ પર અચાનક ક્રૂની ભારે અછત સર્જાઈ છે। નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક્સ પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે ઇન્ડિગોની ફ્લાઇટમાં વિલંબ અને રદીકરણના કારણે મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે। તેમણે ખાતરી આપી કે આ સમસ્યા માટે જવાબદારી નક્કી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી મુશ્કેલીઓને રોકવા માટે મહત્વના પગલાં લેવામાં આવશે। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે મુસાફરોની સુવિધા અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે। વધુમાં તેમણે કહ્યું કે સરકાર આ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે તાત્કાલિક અને મોટા પગલાં લઈ રહી છે। તેમણે આશા વ્યક્ત કરી કે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય તપાસ અને નવા નિર્દેશો લાગુ થવાને કારણે ફ્લાઇટ્સનું શેડ્યુલ આવતીકાલથી સ્થિર થવા લાગશે અને 3 દિવસમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે। સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં
સર્જાયેલા સંકટ બાદ સરકાર હરકતમાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડીજીસીએએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો વીકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે. ડીજીસીએએ ઇન્ડિગો વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. તપાસ કમિટી 15 દિવસમાં ડીજીસીએને પોતાનો રિપોર્ટ સોંપશે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. તમામ ખામીઓની તપાસ કરવા માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેમાં ડીજીસીએના સિનિયર અધિકારી શામેલ છે. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે વિનંતી કરતા કહ્યું છે કે છેલ્લા થોડા દિવસથી કંપનીને કામકાજમાં સમસ્યા આવી રહી છે. જે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેના મુસાફરો કૃપા કરીને એરપોર્ટ પર ન જાય. આજે ફ્લાઇટ સૌથી વધુ પ્રભાવિત થઈ કારણ કે આખી સિસ્ટમ રિબૂટ કરવામાં આવી છે. ઇન્ડિગોનું સંચાલન 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે સામાન્ય રીતે ચાલુ થઈ જશે. દર્શક મિત્રો, માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા આપને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.